ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં છેલ્લા 10 વર્ષથી લોકોને પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। લોકોનો આક્ષેપ કંઈક એવો છે કે અહીં સરકારી યોજનાઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે। હકીકતમાં લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ગવ્હાણ સહિત ઘણા ગામોમાં આદિવાસી પ્રજા વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાઈ રહી છે। આ ગામમાં નલ સે જલ યોજના હેઠળ પાઇપલાઇન તો નાખવામાં આવી, પરંતુ આ યોજના અધૂરી રહી ગઈ છે, જેના કારણે કોઈના ઘર સુધી પાણી પહોંચતું નથી। આ સ્થિતિના કારણે લોકોને પાણીની શોધમાં દૂર દૂર સુધી જવું પડે છે। વાસ્મો યોજના અંતર્ગત ગામમાં બનાવેલી ટાંકીમાં પણ પાણીનો પુરવઠો નથી, જેથી ગામની બહાર આવેલા કૂવામાંથી પાણી લેવાની ફરજ પડે છે। કુવા પરથી પાણી અમે 2-3 દેગડા લાવીએ છીએ, માથે 2-2 દેગડા મૂકીને લેતા છે પાણી। એ પાણી આખો દિવસ ચાલતું નથી, એટલે પાછું અમને જવું પડે છે। આખા દિવસની અંદર અમે 2-3 આટા મારવા પડે છે। પાણી જે પૈસાવાળો માણસો છે એ લોકો ટાંકીનું પાણી ભરીને ટાંકામાં નાખતા છે, પણ જે બિચારા માણસો ગરીબ છે એ લોકો શું કરશે? નલ સે જલ યોજના તો કરવામાં આવી છે, પણ એ નળનું પાણી આવતું નથી। બહુ પાણીની તંગી છે, એટલે કોતડામાં 2 કિલોમીટર પાણી લેવું જવું પડે અમને। એમાં કોઈ દીપડા લેવાનો બહુ ધાક છે, 4 વાગે ઉઠીને જવું પડે, એટલે બહુ દૂર પડે છે ને આ એ પ્રમુખ જિલ્લાના ચૂંટાયેલા છે, કોઈ ધ્યાન નથી આપે। ધોમધકતી ગરમી હોય કે ધોધમાર વરસાદ, ગામના લોકોને કૂવામાંથી પાણી લાવવું પડે છે। આ કૂવાનું પાણી એટલું દૂષિત છે કે બાળકો અવારનવાર બીમાર પડી જાય છે। આવી પરિસ્થિતિમાં લોકોની મજબૂરીનો લાભ લઈ અને ટેન્કરવાળા ઊંચા ભાવે પાણી વેચે છે। મજૂરી કરી અને માંડ ગુજરાન ચલાવતા લોકોને ક્યારેક આવું મોંઘું પાણી ખરીદવું પડે છે। સરકારના ધ્યાને હું દોરવા માંગુ છું કે તમે આ કાગળ પર જ કામ બતાવવાનો ધંધો બંધ કરી દો, અને આજે જોવા જઈએ તો ગલીથી દિલ્હી સુધી ભાજપની સરકાર છે, તો એને આટલી ખબર હોવી જોઈએ કે આવા ગામડાઓ પણ છે કે પાણીથી વંચિત છે અને 100% પાણીની જે વાત કરે છે, આ વસ્તુ સરકાર શ્રી એકદમ ગંભીરતાથી લઈ ને આ પાણીના જે પ્રશ્ન છે એને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરે, એની કામગીરી પૂરી થાય એ અમે આશા રાખીએ છીએ એના પર। પાણીની આ સમસ્યાને કારણે ગામમાં પશુપાલન પણ ઘટી રહ્યું છે। હવે યુવાનોની ધીરજ ખૂટી રહી છે અને તેઓ ચૂંટાયેલા નેતાઓ પર પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ગામના લોકો જણાવે છે કે પાણીની સુવિધા મળે તે માટે તેમણે સરકારી કચેરીઓમાં ધરણા કર્યા અને આવેદનપત્ર આપ્યા, પરંતુ તેની કોઈ અસર થઈ નથી। લોકોની આ મૂંઝવણ વચ્ચે ટેન્કરના ઊંચા ભાવ અને દૂષિત પાણીનો ઉપયોગ તેમના જીવનને વધુ મુશ્કેલ બનાવી રહ્યો છે। હમણાં 10 વર્ષથી સમસ્યા છે પાણીની। અહીંથી 2 કિલોમીટરની આજુબાજુ લેવા જવું પડે પાણીની। અમને સરકારને બી વિનંતી કરી છે કે અમારી પાણીની સમસ્યા પૂરી કરો એમ, કારણ કે બળદને બી પાણી પીવડાવવા માટે અહીંયા પડેલા જ છે ડ્રમ, અહીંથી પાણી ભરીને ત્યારે અમને બળદને અમે પાણી પીવડાવીએ, કોઈ સરકાર કોઈ ધ્યાન નહીં આપે એમ। ચૂંટાયેલા પ્રતિનિધિ બી ધ્યાન નહીં આપે। તાલુકા પ્રમુખ હોય, જિલ્લા પ્રમુખ હોય, MLA હોય, સંસદ હોય, તે બી ધ્યાન નહીં આપે। પાણી ભરવા જાય તો ત્યાંથી પાણી આવતું નથી। નળ ખુલ્લા છે, પાણી કૂવામાં પાણી ખૂટી ગયેલું છે, પાણી ત્યાં ઢોળું છે અને તે ઢોળું પાણી પીતા છે લોકો, અને પછી બીમાર પડે, પછી દવાખાનામાં જવું પડે, તો કોઈ સરકાર જતો નથી કે આ ગામમાં પાણી આપવું પડે। આ દૂર દૂરથી લાઈન કરતા છે, પણ અમારા ગામ સુધી કોઈ પાઇપલાઇન આવેલી નથી। આ મામલે સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓનું કહેવું છે કે તેમને મૌખિક રજૂઆતો મળી છે, પરંતુ કોઈ લેખિત ફરિયાદ પ્રાપ્ત થઈ નથી। તેમનું એમ પણ કહેવું છે કે જો લેખિત ફરિયાદ મળશે તો તેનું નિવારણ કરવામાં આવશે। કે બારીપાડા ગવ્હાણ ખાતે પીવાના પાણીની સમસ્યા અંગે કોઈ ફરિયાદ આવી નથી, તો ગ્રામજનો દ્વારા ફરિયાદ અથવા રજૂઆત આવે તો એની સંબંધિત સમસ્યાઓ નિવારવા માટે સૂચનાઓ આપવામાં આવશે। તેમ છતાં તાલુકા વિકાસ કચેરીથી ગવ્હાણ ગામના બારીપાડા ફળિયામાં પાણીની સમસ્યા નિવારવા માટે ઘટતી કાર્યવાહી કરવામાં આવશે। સુબીર તાલુકામાં સમાવિષ્ટ ગવ્હાણ ગામે પાણીની સમસ્યા બાબતે મૌખિક રજૂઆત થઈ છે। સદર બાબતે આ બાબતે કોઈ ફરિયાદ અત્રેની કચેરીએ કોઈ પણ પ્રકારની આવી નથી, લેખિતમાં કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ આવી કોઈ ફરિયાદ આવશે તો તેનું અમે તાત્કાલિક નિવારણ કરીશું।
ગામના લોકોનો આરોપ છે કે સરકારી યોજનાઓનો અમલ થતો નથી અને તેમની સમસ્યા પ્રત્યે ગંભીરતા દાખવવામાં આવતી નથી. આ સ્થિતિના કારણે સુબીર તાલુકાના રહેવાસીઓમાં હતાશા અને અસંતોષ વધી રહ્યો છે. પાંડુ ચૌધરી, GSTV, ડાંગ.